આજે અમે નીકળી ગયા હતા સિરીપુલાની શોધમાં. એને આપણે સીતા દોડી બી કહે છે. હવે તમારા બાજુ આને શું કહે તે કમેન્ટમાં કહેજો હો મને. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો અમે સવારમાં દીદી સાથે નીકળી ગયા હતા વાસ્કુઈ જવા માટે, કેમ કે થોડુંક કામ હતું. કામ એટલે અહીંયા વાસ્કુઈથી હૂક ને એવું લાવવાનું હતું, તો એ બધું તો દીદી લયા કરતી હતી. મેં શાંતિથી ઊભી રહેલી. હા, હિચકી આવે ગાઈસ, બહુ હિચકી આવતી છે આજે મને. તો ત્યાંથી સામાન લઈને બિલ લઈને અમે જવા લાગ્યા ઘરે આવીને મને તો બહુ જ ભૂખ લાગેલી હતી. સવારનું કંઈ ખાધું નહીં હતું, તો મેં ખાઈ લીધી મસ્ત હેપી બિસ્કિટ. આવી ઓઢણી બાંધું તો મેં તો મજૂર જાણે જ લાગુ ગાઈસ. પણ મજૂર જાણી મને ઘરે વરે નખે બોલાવતા, બાકી મેં કામ જ નહીં કરું. પછી એમ જ બેસી રહેલી હતી, તો ચાલો એક વેફર ખાઈ કાઢું એમ વિચાર્યું, ઘરમાં પડેલી જ હતી તો તે ખાઈને પછી મેં બનાવવા બેઠી મસ્ત ટામેટા અને બેસનવાળી કઢી. ટામેટામાં કોણ કઢી બનાવે એમ વિચારતા હશે, પણ મેં બનાવું બહુ જ ટેસ્ટી લાગે. તમને રેસીપી જોઈતી હોય ને તો મને કહી દેજો, મેં પાછી એકવાર બનાવી કાઢા મસ્ત કઢી. ને આપણે આ નોર્મલ કઢી બનાવીએ ને તેના કરતાં એટલી ટેસ્ટી લાગે ને, ભાત સાથે, નોર્મલ ભાત સાથે બી બહુ જ ટેસ્ટી લાગે આ કઢી. ને મેં એની સાથે ખાવા માટે આજે મેં ભાત જ બનાવ્યા છે. તો પછી બધા જમવા બેસી ગયા એટલે મેં બી બેસી ગઈ કઢી અને ભાત જમવા માટે. તે જમીને પછી મોડું થઈને હું નીકળી ગઈ અનાવલ જવા માટે. મારી દીદીનું થોડુંક કામ હતું, એટલે એક તો તાપ લાગે એટલે ઓઢણી નાખી આવી, પણ ઓઢણી મને જ નહીં જીવા દેતી અહીંયા. હમણાં તો વરસાદ પડી ગયો છે એટલે બધી જગ્યા ગ્રીન જ જોવા મળશે ને મસ્ત વ્યૂ એટલું મસ્ત હતું. મને તો ઇંતજાર શેનો હતો ખબર, અનાવલ ઝાડીનો, કેમ કે ત્યાંનું વ્યૂ એટલું મસ્ત થઈને જો. અહીંયા તો ઝાડવા આસપાસ એટલા મસ્ત છે ને કે ડ્રોન શૂટ જો લે તો બહુ ખતરનાક આવે છે અહીંયા. મેં રાહ જોતી હતી આજ રસ્તાની, ને જો કેટલું બ્યુટીફુલ દેખાય છે, ડ્રીમી જાણે. આ મસ્ત રસ્તા જોતા અમે પહોંચી ગયા અનાવલ. ત્યાં પહોંચીને મેં લીધું મારા માટે ઠંડુ અને પહોંચી ગયા પછી તળાવ પાસે. ને આજે તો અનાવલ હટવાડો બી હતો ને બહુ બધી દુકાન હતી. ને અહીંયાનું વ્યૂ કંઈક બહુ જ મસ્ત હતું, પહાડ બી દેખાતા હતા દૂરના. તો દીદી એનું કામ પતાવે એટલી વાર મેં અહીંયા ઊભી રહીને મસ્ત આ વ્યૂ એન્જોય કરતી હતી. એટલું બ્યુટીફુલ હતું. પછી ત્યાંથી અમે આવી લાગ્યા પાછા ઘરે. આ મસ્ત વ્યૂ જોતા ઘરે આવતા અમે મસ્ત નાસ્તો બી લીધો હતો. તો ઘરે આવીને મસ્ત નાસ્તો કરી લીધો. પહેલાં તો નાસ્તો કરીને પછી અમે શોધવા ગયા સિરીફુલા, સીતા દોડી એમ બી કહે છે બધા. અને આજનું બ્યુટીફુલ સ્કાય તો જો. મારી દીદી લોકોએ આટલી સીતા દોડી તોડી હતી, મેં બી મદદ કરી છે એમાં. હા, ને આનું શાક ખાવાની તો મને કેટલા દિવસની ઈચ્છા હતી ગાઈસ. ને આ તોડતા તો આ માણસ ઝાડવા પર લટકી બી રહેલું હતું. અમે ત્રણેય જણ લાગેલા હતા સીતા દોડીને ફૂલ તોડવા માટે. ને અહીંયા તો સરગવાના ફૂલ બી સીતા દોડી જેવા જ દેખાતા હતા. आज का मौसम तो बहुत अच्छा हो रहा था गाइस, पर हमारी नज़र सिर्फ सीता दौड़ी पे थी. જેને તોડવા માટે મેં બી ઝાડ પર ચડેલી હતી. હા, થોડી મારાથી પહોંચાઈ તેટલી મેં તોડી, બાકી મારી દીદી તોડે છે ને મારી ભાંજી બી તોડે છે. મેં અહીંયા એકઠા કરું છું થાળીમાં ફૂલ. ને આ ફૂલ જો એટલું ખીલેલું હતું, એટલું મસ્ત એકદમ. આજે તો શાક ખાવાની એકદમ મજા પડી જવાની છે સાચું જ. તો સીતા દોડી તોડાઈ ગઈ એટલે અમે જવા લાગ્યા તે લઈને ઘરે આવીને મસ્ત ફેસ વોશ કર્યું ને પછી બહાર બેસેલી હતી. શાક તો મારી દીદી બનાવી નાખશે. પછી દીદીએ શાક બનાવ્યું એટલે મેં તો પહેલાં જ ચાખી લીધું થોડું. બહુ જ ટેસ્ટી શાક લાગતું હતું. તમારા બાજુ આને શું કહેવાય તે મને કહેજો. હા, તો મળીએ કાલે. બાય.